મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ સવારનો સમય તમારા માટે કેવો છે? પરમેશ્વરની દયા તે દરરોજ સવારે નવી હોય છે। પ્રભુ દિવસ માટે તમને નવી કૃપા આપે છે અને આપણને માર્ગદર્શન આપે છે, કારણ કે તેમની કૃપા આપણને ટકાવી રાખે છે। આજે ગમે તે કાર્યમાં અવરોધ આવે, પ્રભુ તમને વિજય તરફ દોરી જવા તમારી સાથે રહેશે તો શા માટે ડરો છો? ડરવું જોઈએ નહીં। તમે અહીંયા ઘોડો શું રાખ્યો છે? શું આમ આશ્ચર્ય પામી રહ્યા છો? બાઇબલની અંદર વચન કહે છે કે યુદ્ધમાં શ્રેષ્ઠ ઘોડા તરીકે પ્રભુ પોતાના બાળકોને રૂપાંતરિત કરશે। તેની યાદમાં અમારી પાસે આ ઘોડો અહીં છે। બાઇબલમાં ઘોડા વિશે 6 વાતો કહેવામાં આવી છે અને તે વચનો અહીં લખવામાં આવ્યા છે। આપણામાંથી દરેક આવનાર જાગૃતિ માટે યુદ્ધના ઘોડા તરીકે કાર્ય કરવું જોઈએ। તે યાદ અપાવવા માટે આ ઘોડો અમે અહીં રાખ્યો છે અને વચનો પણ લખ્યા છે। સારું, આજે છે તે પરમેશ્વરના ટેબરનેકલ કેમ્પસમાં સ્થિત એલિમ બગીચામાં હાજર છે। તેથી અહીં રહેવા માટે અને સભાઓને યોજવા માટે લોકો માટે આ એક જગ્યા છે। જો તમે અહીં આવી શકો તો તમે કલમોને વાંચી શકો છો અને જાણી શકો છો। સારું, આજે પ્રભુ પાસે તમારા માટે શું વચન છે? શું આમ વિચારી રહ્યા છો? ગીત શાસ્ત્ર 118 તેની 15મી કલમ જુઓ। ન્યાયીઓના તંબુઓમાં હર્ષ તથા તારણના ધ્વનિ સંભળાય છે। તારણનો અવાજ રડવાનો અવાજ હોય છે, ગણગણાટનો અવાજ હોય છે। કેટલાક લોકો કંઈ પણ અને દરેક વસ્તુ વિશે ગણગણાટ કરતા હોય છે। તે નિરાશાનો અવાજ હોય છે। એવું લાગે છે આ દુનિયામાં રહેવાનો શું ઉપયોગ છે? આવી રીતે તેઓ નિરાશાથી બોલે છે। પરંતુ તારણનો અવાજ એ આનંદનો અવાજ છે, ઉલ્લાસનો અવાજ છે। અને આ જે તારણની ધ્વનિ છે તે ખરેખર ઉલ્લાસ અને હર્ષનો અવાજ છે। તારણનો અર્થ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મુક્તિ મેળવવાનો અનુભવ, પાપોની માફી મેળવવાનો અનુભવ। તે મુક્તિ છે અને તે મુક્તિનો અવાજ અને તે હર્ષ ઉલ્લાસનો અવાજ ક્યારે આવશે? જ્યારે તમે મુક્તિ મેળવશો ત્યારે, જ્યારે તમે તારણ મેળવશો। પરંતુ તે કોના ઘરે આવશે? ન્યાયીઓના ઘરોમાં આવશે। પરંતુ પાપીના ઘરમાં તે તારણનો અવાજ સંભળાશે નહીં, કેવળ ઝઘડાનો અવાજ સંભળાશે, ગણગણાટનો અવાજ આવશે અને સમસ્યાઓ વિશે ચર્ચા કરવાની ધ્વનિ આવશે। પરંતુ ન્યાયીઓના તંબુઓમાં ઘરમાં મુક્તિનો અવાજ આવશે। શું તમે લોકો ન્યાયી વ્યક્તિ છો? કેવી રીતે કહી શકાય કે અમે ન્યાયી છીએ? શું આમ પૂછો છો? તે બિલકુલ મુશ્કેલ નથી। જેઓ ઈસુના રક્ત દ્વારા મુક્તિ પામે છે તેમને ન્યાય કહેવામાં આવે છે। જેમણે પાપથી પસ્તાવો કર્યો, બચાવવામાં આવ્યા, તેઓ ન્યાય કહેવામાં આવે છે। આમ બાઇબલ કહે છે। તેથી હે ઈસુ, મારા પાપો માફ કરો, મારી સાથે રહો। આમ ઈસુને સ્વીકારીને જ્યારે તમે કહો છો, આપણે ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા મુક્ત થયા છીએ અને ન્યાયી બન્યા છીએ, તેથી તમે ન્યાયી છો, ખરું ને? તેથી હિંમતથી કહો, હે પરમેશ્વર, મને ન્યાયી બનાવવા બદલ તમારી સ્તુતિ થાવ પ્રભુ। તમારે તે કહેવું જોઈએ। આ પ્રભુ તરફથી એક વિશેષાધિકાર છે। તમારી પાસે નબળાઈઓ હોઈ શકે, ખામીઓ હોઈ શકે, પરંતુ પ્રભુની નજરમાં ન્યાય રહો છો। આપણામાંના દરેક જે ઈસુ ખ્રિસ્તના રક્તથી ધોવાઈ ગયા છીએ, મુક્ત છીએ, તેઓ ન્યાયી છીએ। તેથી આપણે ન્યાય રીતે ચાલવામાં ખૂબ જ સાવચેત રહેવું જોઈએ। આપણા શબ્દો અને કાર્યોમાં ન્યાયપણું દેખાવવું જોઈએ। આપણે અધર્મી રીતે બોલવું ન જોઈએ અથવા કાર્ય કરવું ન જોઈએ। પછી આપણા ઘરની અંદર તે તારણનો અવાજ અને હર્ષ આનંદનો અવાજ સંભળાશે। શું આ અવાજ તમારા ઘરમાં સંભળાય છે? સવારે ઉઠતાની સાથે શું પરમેશ્વરના ગીતો તમારા ઘરમાં સંભળાય છે? તેમના સ્તુતિનો અવાજ સંભળાય છે? અથવા શું તમે કેવળ ઝઘડાનો અવાજ અથવા બડબડાટનો અવાજ સાંભળો છો? તે સારું નથી। તમારા ઘરની અંદર પ્રભુના તારણનો જે ધ્વનિ છે તે હોવો જોઈએ। શું પ્રાર્થના કરીએ? હે પ્રભુ, મને તારણ આપવા માટે બચાવીને મને ન્યાયી બનાવવા બદલ તમારી સ્તુતિ થાવ। અમારા ઘરમાં તારણની ધ્વનિ અને હર્ષ ઉલ્લાસની ધ્વનિ આવવા દો। અમારા ઘરની અંદર જે રડવાનો અવાજ છે તે બંધ થાય, ગણગણાટનો અવાજ બંધ થાય અને જે પણ અન્ય ઝઘડાનો અવાજ છે તે બંધ થાય। અમારા ઘરમાં હંમેશા આનંદમય રહેવા દો, તેમાં આશીર્વાદ આપો। ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા, આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।